કેમ બહાર નથી નીકળતું? ઈંડું મૂક્યું તમે કેવા રમે મસ્ત મસ્ત. હું રીપા રમે. વિડીયો અહીંયા વિડીયો બને તો છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારમાં સવારમાં 7 વાગી ગયા છે, 7 ઓળ થઈ ગઈ છે, મસ્ત તૈયાર થઈ ગયા છે. તો પહેલાં હવે સિરાઈ લેવી ને પછી તમને મળવી. શું કે એકલી એકલી બેહી ગઈ છે ઓલી એવું છે. મસ્ત કળચીનું શાક છે અને ચા છે ને રોટલી છે. હા તો સારું, હાલો તો પહેલાં હવે સિરાઈ લઈ. મસ્ત સિરાઈ લીધું છે ને અત્યારમાં અમારા સકલા કરે છે રમત. અત્યારમાં કરે છે એ અંદર ગળી ગયું. કેમ બહાર નથી નીકળતું? ઈંડું મૂક્યું વાત છે. દેખાતું જ નથી બહાર, તો નથી દેખાતું. હા એ ઈંડું મૂક્યું હે, ઈંડું મૂક્યું છે અમારું અત્યારમાં. આ અમારા ચકલા છે. કાલ તમને બતાવવાનું ભૂલાઈ ગયું હતું. અમારા બે જોડી છે કે મેં રાખેલી છે. અત્યારમાં મસ્ત રમે છે. ઈંડું મૂક્યું છે અને અત્યારે ખબર પડી. ક્યારે મૂક્યું? ના ના મેં જોયું જ નથી. કાલે મૂક્યું મેં તો અત્યારે જોયું. મને કઈ ખબર નથી. પાણી નથી નાખ્યું? નાખી ન દેવાય. હાલો તો મસ્ત અત્યારમાં પાણી નાખી દેવી પેલા ને આખો દિવસ પછી કઈ બે ઘરે હોય એટલે કઈ ટાઈમ રહે નહીં. અત્યારમાં પાણી ભરીને ખાવાનું અત્યારમાં નાખતું જવું પડે ને આખો દી કઈ પછી કઈ ઘરે હોય નહીં એટલે કોઈ આટો મારવા કઈ આવે નહીં. આખો દિવસ હું સોનલ બે ગામે હોય છે એટલે હાલો અત્યારમાં મસ્ત પાણી નાખી દઈએ છે. સાર ખાઈશું. બા કેતા કે ઓલો પલાળી નાખ ને તો વધારે પાણી એટલે વધારે ખાય. તો પલાળી દેવાય ને. હા શું કરે તું? બહુ ઠામડા થઈ એવું તો રાખ. પણ 8 થઈ ગયા, 8:30 થઈ ગયા. અત્યારમાં કેવા રમે મસ્ત મસ્ત. ઈંડું મૂક્યું ને એટલે પડખે ન આવવા દે. તો 8 વાગી ગયા છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો નીકળ્યો ફટાફટ કારખાને. અને જવાનું શું કરે કરી દો ફટાફટ. નીકળ્યો કારખાને જાવ. સારું હાલો તો હવે કારખાને જઈને મળશું તમને આમના. 2000 years later. તો ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયો છું ને ઘરે જોયું તો ઘરે તો સમય છે નહીં. બેનના ઘરે જઈને બેઠી છે. તો હાલો ત્યાં જાઉં. મારા બેનના ઘરે ને આવડીયા અત્યારે હું એમ કેમ મોટું ઘરે હું રીપા રમે. કેમ વજ્યા અને આ છે અમારું રૂબલી અને આ છે અમારા ભાણીબેન. કાલ બોલ્યા હતા વિડીયોમાં. ઈ છે કોનથી બીવે છે? સુબીથી બીવે છે. હાથ કરતો આવે હવે બોલાય તો. કેમ? રાજુદન બીક લાગે છે એને. રૂબીન તો તને કેમ બીક નથી લાગતી? તને ટીબી નાખશે એ પાછું. કેમ? હું કહું નાની હતી
હેલો ગાઈસ હા ચાનું ચા લઈને વહી આવી છે તો ચા આવી ગઈ છે મસ્ત મસ્ત તો ચા પી લેવી પછી તમને મળ્યું આ તો ડામો મણી કેતી નથી ચા પીવો મસ્ત સાથે હે મસ્ત સાથે કોઈ કહેતી નથી હાલો ચા પીવા એમ એકલી એકલી પીવે હાલો બધા ચા પીવા હવે કેવી તરીકે ચા પીવા હાલો એમ મારે અક્ષુ કાક કહે છે હું કહેશો અક્ષુ હેલો મિત્રો બધા ચા પીવા ફટાફટ આવી જાવ જલ્દી જલ્દી આવી જાવ ચા પીવા હા એમ અમારે અક્ષુ ને આવડે જો જાનું નથી આવડતું કાજી મમરીકા પેટમાં દુખ છે અમારે અક્ષુ ને આવડી ગયું હેડો ચા પીને વ્યવાસી બેન ના ઘરે થી ને અમારે અક્ષુ હારે આવી છે અત્યારે ફોટો પાડવાનો છે હા ખોલ તો કરો હાંડો હળવું હળવું દાલ લઈ લીધી ચાવા જવાનું હળવું હળવું સીધી ત્યાં ક્યાં જા અહીં વરસાદ આવ્યો તો અક્ષુ કેટલો આવ્યો હતો ખાલી ટીપા આવ્યા હતા ત્યાં તો ભાવનગરમાં તો વરસાદ ઝાઝો આવી ગયો પાણી કાઢી નાખ્યું કેટલો વરસાદ આવ્યો હતો કેટલો બધો વરસાદ આવ્યો હતો બોલ ત્યાં તો કેટલો બધો વરસાદ આવ્યો હતો બોલ તો નહીંથી વરસાદનું તો શું હોય જાનું બબલા લઈને ભાઈ આવી મેં તું ખા ખાવ નહીં હેલો ફેમિલી ખાવા હેડો હેડો હાલો હળો હળો હા ભલે નિરાય તેવું તો પડી ન કર ચેલેન્જ નો વિડીયો બનાવવો છે શેનો વિડીયો બનાવવો પાણીપુરી નો વિડીયો બનાવવાનો છે કોને કોને ચેલેન્જ છે કેટલી ખાઈ જા તું જીતે એને શું પૈસા દેવાનું હું જીતો તો મને શું દેવાનું હા હારી જાય ને શું કરવાનું તો પેલા હારી જાય હા ટબ્બા મારવાનું મરચું ખાવાનું રાખી હા તારે રેવાનું છે ચેલેન્જ વિડીયોમાં હારી જાય મરચું ખાવાનું પાછું ખાઈશ ને હાસું ન પછી મસ્તી નહીં વાત કર કાલ રવિવાર રાખી રવિવાર રાખો ને ઓકે પાણીપુરી ચેલેન્જ ઓકે તાર રેવન છે એમ પાછું હારી જાય શું કરવાનું ખબર છે
એમ નથી રાખવી કોણ મારે એ ડાઈ છોડી છે એ નો મારે તો કોણ હા હું કહે છું ભીંડાનું શાક લેવા હા આવજે આવજે હું દઈ જાઉં સર મામી દઈ મોકલું હમણાં તો હે હા તો સારું ઘડીક રે નહીં તો તાર મમ્મી મામી બનાવી નાખો અમારા વાણી બેન તો ઉઈ ગયા છે 7:45 થઈ ગયા છે હાથને 48 થઈ ગઈ છે તો પેલા ખાઈ લઈ સોનલે ખાવા દીધું છે પેલા તો ખાઈ લઈ શું છે ખાવામાં શું બનાવ્યું હા પીંડાનું શાક છે મગતુની કઈ દાળ કીધી હતી અડદની દાળ છે ખાખરી છે છાશ ને રોટલો ખાઈ લી હા તો સારું હાલો પેલા જમી લઈએ પછી તો બસ જમી લીધું છે મિત્રો અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી નથી કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વ્લોગ જોવા માટે મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી